પોલીસ સાથે ગઠબંધન ધરાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને ડરાવવાનો પ્રયત્ન કરે છે. એટલી હદ એટલી નીચી કક્ષાના આજે કરશે, 2 દિવસ પછી હે કરતા પાતામાં જોડે આવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એમના નેતાઓ, એમના ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું, ફોર્મ પાછા ખેંચાવવાનું, એમને જેલમાં ધકેલવાનું કાર્ય કરી દે છે. લઈ મંડી પડ્યા, ઝંડા લઈ લે, હેડો 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 હેડો, એકની વાય બીજો ને બીજાનો વાય ત્રીજો, ઓલો મોટો ફલાણો અહીંયા છે એટલે મારે ત્યાં જ રહેવું પડે, ઢીકણો ફલાણો અહીંયા છે એટલે મારે ત્યાં જ રહેવું પડે. એ તમે ગુલામી કરો બધાને. આમ ના થાય ને આમ ના થાય, એટલે ભાઈ અમારાથી કંઈ ના થાય. તમે રોવા દો ને તો લડવા દો ને શાંતિથી, લડી લો ને શાંતિથી. તમે તે અમે કર્યું કોઈ તમારું ઉમેદવારને એવું જેને ફોર્મ પાછું કંઈ એના છોકરાઓ ડૉક્ટર છે, આ છે તે છે, મને નહીં આવડતું બધું કરતા. એના દવાખાના 2 દિવસ સીસીટીવી કે મોકલી દો એટલે શું એ દવાખાના સટને ના પડે? વિચાર એ આવે કે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતના શાસનમાં છે, છેલ્લા 8 વર્ષથી 10 વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે, અને છેલ્લા 25-30 વર્ષથી તમામ તાલુકા, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં શાસન કરી રહ્યા છે. છતાં પણ આ પ્રકારના હથકંડાઓ અપનાવી, કાવતરાઓ રચી અને આવા બધા ધંધા શું કામ કરવા પડે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓનો ડર શું કામ લાગી રહ્યો છે? આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય, જિલ્લા પ્રમુખો હોય કે પછી નેતાઓ, હજુ પણ તેઓ સતત આરોપ લગાવી રહ્યા છે કે તેમના ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા છે, બેસાડવામાં આવી રહ્યા છે અને તેમને મજબૂર કરવામાં આવી રહ્યા છે કે તેઓ પોતાના ફોર્મ પરત ખેંચે અથવા તો ફોર્મ ન ભરે. એન કેન પ્રકારે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. એટલા માટે હવે તેઓ વિડીયો સતત વાયરલ કરી રહ્યા છે અને વખોડી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના અમદાવાદના જિલ્લા પ્રમુખ શું કહી રહ્યા છે અને જે યોગેશ જાદવાણી છે આમ આદમી પાર્ટીના નેતા, તેઓ કેવી રીતે ગંભીર આરોપ ભાજપ ઉપર લગાવી રહ્યા છે. પાર્ટી બધું જવા દો, પણ એને બિચારે પોતે જે એક એની પોતાની અંદરથી ધગશના કારણે કે હું કાંક મારા 3 ગામનું કરી શકું, એવી ધગશના કારણે જે છોકરાએ બિચારે વર્ષ 1.5 વર્ષથી મહેનત કરતો હોય, જાગૃતિ લાવવા માટે, સમજાવવા માટે, ખાલી જીતીને પાડાની જેમ આ ભાજપવાળાની જેમ બેસી રહેવા માટે નહીં, આ ઉજાગરા આ બધું વિનું છે. અને જે મોટા કહેવાતા હોય ને વડીલો બધા 50-60 વર્ષના, 50-50 વર્ષના, 60-60 વર્ષના ભાજપના કે પહેરી આમ પોરા હેડતા હોય, મરી જાઓ ને હારો ઢાંકડીને પાણી મરે. આ બધા ખેલ કરવાના હોય તો તમારે જીવો છો શું લેવા? શાંતિથી લડી લેતા નહીં. પાલિકામાં એટલા હેરાન કર્યા, આમાં એટલા હેરાન કરવાના. સમજવાળા સમજી જશે, પણ મારે એટલું કહેવાનું છે, ચૂંટણી છે, તમે અમને સમજાવો છો, ચૂંટણી છે, કાલે જતી રહે છે. તમે 30 વર્ષથી લડો છો, જીતો છો, ચૂંટણી છે, કાલે જતી રહેશે. તમે સમજો ને, બધું આમને જ સમજાવવાનું છે. ચૂંટણી જતી રહે, શું કરી દીધું તમે? પાલિકામાં જીતીને શું કરી લીધું તમે? કંઈક નવું કરવા માટે, કંઈક નવો બદલાવ લાવવા માટે જે અમારી મહેનત છે એ દિલથી છે ને સાચી છે. એક ઈમાનદાર પાર્ટીએ અને જે એના સૂચનો પ્રમાણે હાલીએ છીએ, અને જે ગોપાલ ઇટાલિયા પણ એના ઉપર પણ જે પ્રેશર બનાવીને જેલમાં નાખવાની બી, તો પણ એ લડે છે ને. અમારે કંઈ ખાલી જીતી નહીં લેવું તમારા બધાની જેમ. અને આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારને તાલુકા સીટના 24 અને જિલ્લા સીટના 6 ઉમેદવારને હું કહેવા માગું છું, 2 દિવસ આ બધા ખેલ એટલે કેવા ખબર છે તમને? એમ થશે કે આપણી જિંદગી પતી જશે, આપણું કુટુંબ પતી જશે. એટલી હદ એટલી નીચી કક્ષાના આજે કરશે, 2 દિવસ પછી હે કરતા પાતામાં જોડે આવશે. આમને કંઈ ઇજ્જત જેવું નહીં, એમને કંઈ ભાજપવાળા બધું આપણે જ ઠેકો લીધેલો છે. એટલે હું ઉમેદવારોને ખાસ કહેવા માગું છું કે જો તમે
ડરશો નહીં કે કોઈ તમને ડરાઈ શકે એમ નથી. દુનિયામાં કોઈ પેદા થયું નથી કે તમને ડરાઈ શકે. તમારે મક્કમતાથી લડવું જ પડે, પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક ખામી હોય તો જ કોઈ માણસ આ રીતના દબાણ આપી શકે, દબાઈ શકે. મારા જેવા નીડર યોદ્ધાઓ ઘણા બધા છે જે લડે જ છે, કોઈ દબાણ નહીં કરતું એમના, કોઈ ફેમિલી પ્રોબ્લેમ થતા નથી એમના. હશે કોઈ પરિવારમાં પ્રોબ્લેમ પણ હોય, પણ આ વાતને મારી ખાસ ધ્યાન રાખવી જોઈએ દરેક ઉમેદવારો પર. અને આ ભાજપવાળા તમને હું કહેવા માગું છું કે હું તમને ઉખાડી ફેંકીને જ રહીશ. હું નહીં, તમને જનતા ઉખાડીને ફેંકીને રહેશે. શરતો લગાવે, આમ ના થાય ને આમ ના થાય, એટલે ભાઈ અમારાથી કંઈ ના થાય, તમે રહેવા દો ને, તો ભાઈ લડવા દો ને શાંતિથી, લડી લો ને શાંતિથી. તમે તે અમે કર્યું કોઈ તમારું ઉમેદવારને એવું જેને ફોર્મ પાછું કે એના છોકરાઓ ડૉક્ટર છે, આ છે તે છે, મને નહીં આવડતું બધું કરતા. એના દવાખાના 2 દિવસ CCTV કે મોકલી દો એટલે શું એ દવાખાના સટેને ના પડે? તમને જ આવડે બધું, બુદ્ધિ તમારામાં જ છે. સિવિલ એન્જિનિયર છે અમે, તે ભણેલા ગણેલા છીએ, જે કરવું એ બધું કરીએ કેમ છે, પણ એવું કરવું નથી ને એ રીતના જીતવું નથી. કેટલી વાર સમજાવવાનું, કેટલી વાર કહેવાનું, સીધી રીતે લડો એમ. અને જો કપડાં કાઢી નાખે ને પછી બધા નાગા જ હોય છે. આ હું ખાસ કહેવા માગું છું સાણંદના ભાજપવાળા બધાને, જે આ રીતના ઉમેદવારોનું દબાણ કરીને જે કંઈ કરશે એના માટે હું ખાસ કહેવા માગું છું, કપડાં કાઢી નાખ્યા પછી બધા નાગા જ હોય છે. અને આ મને એ રીતના અમને બધાને કહેવાનો મતલબ હાવ એ રીતના થવા ઉપર મજબૂર ના કરો. બાકી તમે એવું વિચારતા કે છોડી લેશે ને હવે આ પતી જશે આમ તેમ, તો છોડવાનું તો થતું જ છે જ નહીં. જ્યાં લગી અમિત શાહને હરાઈ ના દઈએ અહીંથી ત્યાં આગળ છોડવાનું થતું નહીં કશું. ભાજપ અહીંથી જાય નહીં ત્યાં આગળ છોડવાનું થતું નહીં કશું. એટલે ખાસ કરીને ધ્યાન રાખો. અને ચૂંટણી રીતના તમે અમને સમજાવવા જાઓ છો, અમારા ઉમેદવારને સમજાવવા જાઓ છો. તમે પોતે સમજી લો ને, 30-30 વર્ષથી લડો છો ને જીતો છો. તમે શું સારું કરવા માટે જીતો છો? તો લડો, અમારે કશું નહીં લડવું તો તમને બિનહરીફ જ આપી દઈએ. સારું કર્યું તમે કાંઈ 30 વર્ષમાં તમારું પીપળું વાગે ભાજપમાં ચાય? વાગે જ તમારું પીપળું ચાય? લઈ મંડી પડ્યા ઝંડા લઈ લે, હેડો 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 હેડો, એકની વાંહે બીજો ને બીજાની વાંહે ત્રીજો ને ઓલો મોટો ફરાણો ત્યાં છે એટલે મારે ત્યાં જ રહેવું પડે ને ઢીકણો ફરાણો ત્યાં છે એટલે મારે ત્યાં જ રહેવું પડે. એ તમે ગુલામી કરો બધા નહીં. આમ આદમી પાર્ટીનો દરેક સૈનિક ગુલામી કરશે નહીં. અને આમ આદમી પાર્ટીનો નવયુવાન પહેલી વાર ચૂંટણી લડતો હોય એટલે બિચારો લાગણીશીલ એક કાકાની લાગણીથી ને એક ફલાણાની લાગણીથી ને મામાની લાગણીથી ને ઢીકણાની લાગણીથી એને આ તમારી જે ભાજપ કોંગ્રેસ જેવી રમત નહીં આવડતી ને, આમ આદમી પાર્ટીના સૈનિકને તમારા ભાજપ કોંગ્રેસ જેવી રમત નહીં આવડતી. એ તો બિચારો ઈમાનદારીથી જ ભાઈ હું જીતું તો આવું સારો કામ કરીએ કે હું ભલે જીતું કે ના જીતું, હવે હું આ ગામનો હું નેતા બન્યો છું અથવા તો મને પાર્ટી ટિકિટ આપીને નેતા જેવો બનાવડાવ્યો છે તો હું એની રજૂઆતો કરીશ, પ્રાંતમાં કરીશ, મામલતદારમાં કરીશ. આમ આદમી પાર્ટીને ટિકિટ જેને મળી છે, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ બધાએ કીધું છે. અને હું પણ આજ કહેવા માગું, સાણંદમાં જેટલા જણને બી ટિકિટ મળી છે આમ આદમી પાર્ટીની, એ બધા ઉમેદવારો લગભગ તાલુકા જિલ્લાની ચૂંટણીઓ પહેલી વાર લડી રહ્યા છે. ઈમાનદારીથી એ લડવા માગે છે, પણ એમને એક લડવાનો અનુભવ ઓછો હોવાના કારણે ભાજપ કોંગ્રેસના દબાણથી, પરિવારો ઉપર દબાણથી એમની જોડે જે કૃત્ય કરવામાં આવે છે તદ્દન બહુ નિંદનીય છે. અને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું અને ખાસ કહેવા માગું છું, કપડાં કાઢી નાખ્યા પછી બધા નાગા જ હોય છે. એટલે શાંતિ રાખો, શાંતિથી ચૂંટણી લડો. અને અમને ના સમજાવો કાંઈ, અમને બધી ખબર પડે છે. તમે પોતે સમજો, 30-30 વર્ષથી તમે લડો છો એટલે તમે ઘરે બેહો, તમારી ઉંમર થઈ છે, તમે બધા ઘરે બેહો તો હવે સારી વાત છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. જ્યારથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી જ તે ભારતીય જનતા પાર્ટીના અકળાયેલા ડરેલા નેતાઓ પોલીસના ઈશારે, પોલીસના સહારે ભાજપી પોલીસ પાર્ટી બનાવી અને પોલીસ સાથે ગઠબંધન કરવા જાણે ચૂંટણી લડવા નીકળ્યા હોય એવી રીતે દિન બ દિન રોજ ને રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એમના નેતાઓ, એમના ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું, ફોર્મ પાછા ખેંચાવવાનું, એમને જેલમાં ધકેલવાનું કાર્ય કરી રહે છે. ગુજરાતમાં દરેક જિલ્લે તાલુકે આ ધંધો
પોલીસની આડમાં ભાજપ આચરી રહી છે અને આદરી રહી છે અને કરી રહી છે. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને 100 જેટલા નેતાઓ પર જુદા જુદા ગુનાઓ નોંધી અને એમને જેલમાં મૂકવાનું, એમને ફસાવાનું, એમને ડરાવવાનું, એમને હેરાન પરેશાન કરવાનું અને એને પાર્ટીના કામમાં ડિસ્ટર્બ ન થાય, ડિસ્ટર્બ કરી અને પોલીસ સ્ટેશનના અને જેલના અને કોર્ટના ધક્કા ખાય આ પ્રકારની કાર્યવાહી અને ધંધા કરી રહ્યા છે. વિચાર એ આવે કે જે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતના શાસનમાં છે, છેલ્લા 8 વર્ષથી 10 વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે અને છેલ્લા 25-30 વર્ષથી તમામ તાલુકા, જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં શાસન કરી રહ્યા છે, છતાં પણ આ પ્રકારના હથકંડાઓ અપનાવી, કાવતરાઓ રચી અને આવા બધા ધંધા શું કામ કરવા પડે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓનો ડર શું કામ લાગી રહ્યો છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી જાણે છે કે ગુજરાતની જનતાએ હવે મન બનાવી લીધું છે. ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી, જે દમનકારી નીતિ છે એનાથી થાકી કંટાળીને હેરાન પરેશાન થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી જાણે એવું લાગે આપણને કે નફટાઈની તમામ હદો વટાવી ચૂકી છે અને યા તો એવું પણ બની શકે કે ભાજપને એવું હોય કે નિમ્ન કક્ષાનો હલકટાઈનો અને નફટાઈનો અને નાકશરમીનો, બેશરમીનો તમામ જે એવોર્ડ છે એ આપણે મેળવવો છે. પણ આ એવોર્ડ ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટી પાસે હતો, હાલમાં પણ આ એવોર્ડ પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી સુટેબલ છે અને આવનારા ભવિષ્યમાં પણ આ નફટાઈનો, નીચતાનો, નિમ્નતાનો, હલકટાઈનો આ તમામ એવોર્ડ ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેશે. એમનો કોઈ રેકોર્ડ તોડી શકે એમ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીનું કોઈ કોમ્પિટિટર નથી આ એવોર્ડ માટે. એટલે ભારતીય જનતા પાર્ટી મહેરબાની કરીને આ બધા ધંધા બંધ કરી અને આ એવોર્ડ એમને અમે આપીએ છીએ, પ્રાપ્ત કરાવીએ છીએ કે આ તમામ પ્રકારનો જે મેં એવોર્ડ કીધો, નિમ્નતાનો, હલકટાઈનો, નફટાઈનો, નાકશરમાઈનો, બેશરમીનો, આ તમામ એવોર્ડ માટે ભારતીય જનતા પાર્ટી ઇલિજિબલ છે, હંમેશા માટે રહેશે, ભવિષ્યમાં પણ એમના કોમ્પિટિટર કોઈ બની નહીં શકે. એટલે હવે પોતાની હદ તરફ પાછા વળી જાય તો વધારે સારું છે. ગુજરાતની જનતાને, ગુજરાતના લોકોને લોકશાહીનો અધિકાર આપી અને ગુજરાતના લોકોને સ્વસ્તિક રીતે, સારી રીતે મતદાન કરવા દે અને ગુજરાતના લોકોનો પોતાનો નિર્ણય અને ચુકાદો જાહેર કરવા દે એવી વિનંતી. પ્રણામ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ગઠબંધનવાળી એટલે કે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસના ગઠબંધનવાળી સરકારે વિપક્ષના નેતાઓને, વિપક્ષના ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું અને ખોટી એફઆઈઆરો કરવાનું ચાલુ કરી દીધું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં, મહાનગરોમાં અને પંચાયતોમાં જ્યારે નાના મધ્યમ પરિવારના લોકો ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે પોલીસ સાથે ગઠબંધન ધરાવતી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને ડરાવવાનો પ્રયત્ન કરે છે. પણ અમે કહેવા માગીએ છીએ કે આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર્તા યોદ્ધા છે, એ ડરવાનો નથી, એ ઝૂકવાનો નથી, પૂરી તાકાતથી લડવાનો છે. તમારે જે પ્રયત્નો કરવા હોય કરી લ્યો. ગુજરાતની જનતાએ આ વખતે નક્કી કરી લીધું છે, કેમ કે 30 વર્ષથી રાજ્ય સરકારમાં તમારી સત્તા છે, 14 વર્ષથી કેન્દ્રમાં તમારી સત્તા છે અને ઘણા વર્ષોથી અલગ અલગ મહાનગર પંચાયતોમાં તમારી સરકાર છે. ત્યારે નકલી ઘી, પનીર, મીઠાઈ, નકલી કચેરીઓ, નકલી કોર્ટ, નકલી અધિકારીઓ, નકલી આઈપીએસ, નકલી આઈએએસ આ બધા પકડાય છે. ત્યારે તમારી નિષ્ફળતા જ્યારે ખડે ચોકે પોકારી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના હરેક કાર્યકર્તા મજબૂતીથી લડાઈ લડશે. અમે ડરવાના નથી, ઝૂકવાના નથી. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ ઉપર આરોપ લગાવી રહ્યા છે તેને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.